એક નવો બ્લોગ લઈને આવી ગયા છે જે એકદમ નવું જ છે, જે તમે ખાસ જોયું નહીં હોય. બાલા હનુમાનજી મંદિર જુઓ તમે, અમારે આ પાછળ દેખાય છે બાલા હનુમાનજી મંદિર, જે બોડેલીની નજીકમાં જ આવેલું છે, જે ખાસ કોઈએ હજુ જોયું નથી કે એક્સપ્લોર કર્યું નથી. આનો ઇતિહાસ ખૂબ જૂનો છે, પાંડવો વખતેનો ઇતિહાસ છે. અહીંયા સ્વયંભૂ મૂર્તિ હનુમાન દાદાની પ્રગટ થઈ હતી એવું અહીંના નજીકના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તમે આ મંદિર જોઈ શકો છો. આ શિવલિંગોનું સ્થાપન છે. સામે તમને નાના નાના બીજા શિવલિંગ દેખાશે. જે 4 કે 5 શિવલિંગ છે, આ 3 શિવલિંગ એ અહીંયા સ્વયંભૂ પ્રગટ થયેલા છે. અહીંની આજુબાજુની જગ્યામાંથી જેને લાવીને અહીંયા મંદિરમાં સ્થાપન કરવામાં આવ્યું છે એવું અહીંના મહારાજ દ્વારા જાણવા મળ્યું છે. અને અહીંનો ઇતિહાસ શોધતા આ માહિતી ખબર પડી છે. આ મેરિયાનું મંદિર છે. મેરિયા એટલે કે આપણે બોડેલીથી પાવીજતપુર જતા જે મેરિયા બ્રિજ આવે છે, બ્રિજ ઉતરશું પાવીજતપુર બાજુ જતા તો તરત જ તમે જમણી બાજુ અંદર થોડુંક જ જશો એટલે એક બોર્ડ મારેલું છે. એ બોર્ડ મારેલું છે ત્યાંથી થોડુંક વોકિંગ ડિસ્ટન્સ છે કે 100-200 ડગલા જેવું તમે ભરશો એટલે મંદિર આવી જાય છે. ખૂબ જૂનો પુરાનો ઇતિહાસ છે મંદિરનો. તો એકવાર તમે આ મંદિરની મુલાકાત લો અને તમને ખૂબ સરસ જાણકારી મળશે. ખૂબ સરસ જગ્યા છે, એકદમ સરસ કુદરતી વાતાવરણની અંદર મંદિર આવેલું છે. તો તમે એકવાર અવશ્ય મુલાકાત લો અને સમજો, જાણો કે કેવું છે મંદિર. તે તમને ખૂબ સરસ શાંતિની અનુભૂતિ થશે આ મંદિરમાં. ખૂબ ઓછા લોકો આ મંદિર વિશે જાણે છે, કારણ કે થોડું મેન રોડ ટચથી થોડું અંદર છે, એટલે એકદમ ખાસ કોઈ અવર જવર કરતા નથી. આજે સ્પેશિયલ તમારા માટે આ વ્લોગ બનાવ્યો છે આ મંદિર માટે, કારણ કે અમે બજરંગ બલીના સારા ભક્ત છે અને રેગ્યુલર મંદિરે જવાનું રાખીએ છીએ. તો આ જેવું થયું કે ચલો આ મંદિરે જઈએ. ખુદ જ્યારે બહુ પહેલાં અમે ભણતા હતા તે વખતે આ મંદિરની મુલાકાત લેતા હતા અને આ મંદિરે જતા હતા. તો પછી આજે મન થયું કે ચલો આ મંદિર મારા વ્યુઅર્સને બધાને બતાવીએ અને જણાવીએ કે કેવું છે મંદિર. આ મંદિરની એક્ઝેક્ટ સામે જ ઓરસંગ નદીનો પટ આવેલો છે. ત્યાં આ રેતીના આખા ઢગલા મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. તો આ રેતીનો સ્ટોક કરેલો છે. ત્યાંથી તમને કેવું દેખાય છે મંદિર, ત્યાંથી તમને એક્ઝેક્ટ નદી દેખાશે. એ નદી તમને બતાવું તો એ નદી તમે દેખજો. આ ખૂબ સરસ ખુશનુમા સવાર છે. આજે 15 તારીખ છે ને આજથી આજે 16 તારીખ, અને આજથી દિવાળી વેકેશન શરૂ થયું છે છોકરાઓનું 2025 ગુરુવાર. તો સવારે નહીં ધોઈને તૈયાર થઈને મેં કીધું ચલો કે કશે આજે હવે નવી જગ્યા પર જઈએ. તો જુઓ આ મંદિર તમને દેખાય છે ટેકરા પરથી, આ પ્રમાણેનું મંદિર તમને દેખાશે. તે તમે જોઈ શકો છો. જગ્યા પર આવી ગયા છે, એટલી સરસ સવારનો સૂર્યોદય થાય છે, જે પણ તમને જોવા મેરિયા મળશે. હનુમાન દાદાનું મંદિર છે, બજરંગબલીનું બાલા હનુમાન મંદિરની મુલાકાત મંદિરની એક્ઝેક્ટ સામે આવીએ અને આજીવનનું એક સંભાળનું રેતીનો ઢગલો માર્યો છે. ખૂબ સરસ છે. રસ્તાની વાત કરીએ તો આ મેરિયા હનુમાન મંદિર લખેલું એક બોર્ડ આવશે. સામે તમે દેખશો તો ફેરકુવા 53 કિલોમીટર, છોટાઉદેપુર 33, પાવીજતપુર 16 કિલોમીટર એવું લખેલું છે. આ એક્ઝેક્ટ રોડ છે બોડેલીથી પાવીજતપુર જવાનું. આ પાવીજતપુર બાજુ રોડ જાય છે અને આ બાજુ બતાવું તો આ છે તમારે બોડેલી જવાનો રસ્તો. અને અહીંયાથી આ જે નાનો રસ્તો જાય છે અને પેલું મંદિર દેખાય છે થોડુંક, ત્યાં તમારે જવાનું. તો એ છે મેરિયા બાલા હનુમાન મંદિર, જે સ્વયંભૂ પ્રગટ થયેલું છે એવી લોકવાયકા છે. તો તમે એકવાર અવશ્ય મંદિરની મુલાકાત લો અને અહીંનો ઇતિહાસ જાણજો, તો તમને ખૂબ સરસ ગમશે. અહીંયા એ પથ્થર છે એમ ને? સરસ પકડી દે મેસેજ. તો તઈથી અહીંયા લાયા હતા કે કેવું છે? તો હા, ભગવાનની નિશાની છે. પેલું લંકામાં જવા માટે જે પુલ બનાવ્યો હતો તે જ પથ્થર છે એમ ને? ઓહો, જય બજરંગબલી, જય શ્રી રામ. તો અહીંયા હવે અમને જે જગ્યા ઉપર છે તે જગ્યા આ બધું પ્રાચીન છે. આ તો બધું ના
હવે હમણાં જંડ છે આપણે હા હા ઝંડ. જે ભીમ અને સહદેવ નકુલને 5 પાંડવો હા. જે હતા ને, હવે એ લોકોની ભીમની ઘંટી પણ છે. હા ભીમની ઘંટી છે એટલે આ ખરેખર અહીં હા. કહેવાય જ તમને અને જે સરસ. અર્જુને જે બાળ મારીને પેલું પાણી નીકાળ્યું હતું તે હા. પાણી પણ આજે કૂવો છે, ચાલે જ છે ત્યાં પાણી. ના એ ચાલે છે, અમે જઈએ છીએ અવારનવાર તો મુલાકાત લઈએ જ છે. અને આ શિવલિંગો બી અહીંના જ છે એમ ને? તે પાંડવો કાળના જ છે બધા. એ બસ બધું આ બધું તે વખતનું જ છે આ બધું. જય જે જે જગ્યાએ અમને નિવાસ શિવાય, ઓમ કરેલું, નમઃ શિવાય, ઓમ નમઃ તે તે શિવાય. જગ્યા ઉપર એમની બધી તો બહુ પ્રાચીન છે, 125 વર્ષ એટલે બહુ કહેવાય. પેઢીઓ નીકળી જાય છે બધાને. આ મેરિયા નદીનું જે મેરિયા પુલ ઉતરતા જે બજરંગબલીનું મંદિર છે તેની એક્ઝેક્ટ સામે આવીએ તો રેતીનો આ સ્ટોક કર્યો છે, એની ઉપર આવ્યા છે આજે અમે. ત્યાંથી તમે આ નજારો જોઈ શકો કેવો દેખાય છે. ખૂબ સરસ મસ્ત વ્યૂ આવે છે અહીંયા. સરસ સવાર પડી ગઈ છે આજે, ગુરુવારની 15 તારીખ છે, 15/10/2025 ગુરુવાર. આજથી વેકેશન ચાલુ થયું છે તો વિચાર્યું કે ચલો બોડેલી અને બોડેલીની આજુબાજુનો વિસ્તાર જે છે, અજાણ્યો વિસ્તાર કહી શકાય, કે જેને કોઈ ખાસ એક્સપ્લોરર કર્યું નહીં, જોયું નહીં, તો ત્યાંનું તમને વ્યૂ બતાવીએ. તો આ જુઓ કેટલા ઉપર ડુંગર પર જેવા પર આવી ગયા છે. ખૂબ મોટો સ્ટોક કર્યો છે રેતીનો. ત્યાં અમે આવ્યા છે. આ તમને દેખાય છે ઓરસંગ નદી, જ્યાં રેતીનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે. ખાલી તમને માટીને જમીન જ દેખાતી હશે. જુઓ તમે, જ્યાં જુઓ ત્યાં ડુંગરાળ જ દેખાશે અને કુદરતી વ્યૂ તમને ખૂબ સરસ જોવા મળશે. તે તમે આ જોઈ શકો છો. આ ખૂબ સરસ છે. બોડેલીથી જબુગામ વચ્ચે જતા જે બ્રિજ આવે છે, હમણાં આગળના બ્લોગમાં તમને જે બતાવ્યું હતું કે જે ભારદારી વાહનો માટે બંધ કર્યું છે ને ડાયવર્ઝન બનાવે છે, એ બ્રિજ ઉતરતા જ જબુગામ બાજુ જતા, જેતપુર જતા તમે થોડાક જ આગળ આવો તો ડાબી બાજુ મેરિયા બજરંગબલીનું મંદિર એવું બોર્ડ પણ મારેલું છે. તો તે તમે જોજો. તે મંદિરે અવશ્ય એકવાર મુલાકાત લો. અહીંનો ઇતિહાસ પછી તમને ખ્યાલ આવશે, એટલે પછી અમે જણાવીશું. તમે એકવાર અવશ્ય જુઓ. કેટલું સરસ વાતાવરણ છે અહીંનું. ખૂબ મજા આવે એવું છે. એકદમ કુદરતી વાતાવરણમાં આવી ગયા હોય એવું લાગે છે. તો તમે એકવાર જુઓ, અવશ્ય મુલાકાત લેજો. અમે નીચે ઉતરી રહ્યા છે. આ જોવાય છે, તમને મંદિર દેખાતું હશે. આ મંદિર છે બજરંગબલીનું, મેરિયાનું. આ મેરિયા બજરંગબલીનું મંદિર છે, તમે જોઈ શકો છો. છે ચાલો મહારાજ.